Hello everyone, welcome to DJ की પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી ફંડામેન્ટલ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગમાં આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણું લાસ્ટ યુનિટ વિચ ઇઝ યુનિટ 5 ઓન સેફટી એન્ડ સસ્ટેનેબિલિટી ઇન ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન. સેફટી ક્યાં જરૂરી છે, સસ્ટેનેબિલિટી ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર કઈ કઈ જગ્યાએ જોઈએ છે, કેવા ટાઈપના ક્લાસિફિકેશન્સ હોય છે, હઝાર્ડસ એરિયા કોને કહેવાય છે, રિસ્ક કોને કહેવાય છે, કયા કયા ટાઈપના ઝોન્સ હોય છે, એ બધું આપણે આ સિરીઝની અંદર હવે ડિસ્કસ કરીશું આગળ. સો અવર ટોપિક ઇઝ ક્લાસિફિકેશન ઓફ હઝાર્ડસ એરિયા એઝ પર આઈઈસી. આઈઈસી સ્ટેન્ડ્સ ફોર ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન. એટલે આઈઈસી એક ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પ્રોવાઈડ કરે છે ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને અલગ અલગ પ્રકારની રિલેટેડ ટેકનોલોજીસ હોય એના માટેના જે સ્ટાન્ડર્ડ્સ હોય છે એ પબ્લિશ કરે છે આઈઈસી. સો દેટ ઇઝ વન ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. હવે આના બેઝિસ પર આપણે જોવાના છે કે હઝાર્ડસ એરિયા કેવી રીતે ક્લાસિફાય થાય છે ઇન્ડસ્ટ્રીઝની અંદર. સો લેટ્સ બિગિન. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્લાસિફિકેશન ઓફ હઝાર્ડસ એરિયા એઝ પર આઈસી આપેલું છે અને આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ગેસ ડિવિઝન્સ. હવે આપણે એને શાંતિથી સમજીએ તો ઇન ઇન્ડસ્ટ્રીયલ સેટિંગ્સ ડિફરન્ટ ઝોન્સ ઓર એરિયાઝ આર ક્લાસિફાઈડ, રાઈટ. ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે જોઈએ તો ડિફરન્ટ એરિયાઝ હોય છે, ઝોન્સ હોય છે, that are classified on the basis of presence of hazardous substance, right. હવે ઇન્ડસ્ટ્રીઝ ની અંદર અલગ અલગ યુનિટ્સમાં અલગ અલગ એરિયાઝમાં ગેસીસ, વેપર્સ ઓર ડસ્ટ પ્રેઝન્ટ હોય છે જે કમ્બસ્ટિબલ છે, જેમાં જે ફ્લેમેબલ હોય છે, રાઈટ. તો એ ગેસીસ ઓર વેપર્સ ઓર ડસ્ટ જ્યાં આગળ પ્રેઝન્ટ છે ત્યાં આગળ હું જો મારું કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેસ કરું છું, કોઈ ઇક્વિપમેન્ટ પ્લેસ કરું છું ઓર હ્યુમન્સની અવેલેબિલિટી હોય છે, તો એ બધા ઝોન્સ ઓર બધા ડિવિઝન્સને મારે હઝાર્ડસ ઓર નોન હઝાર્ડસ ટાઈપમાં ઓર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઝોન્સમાં ક્લાસિફાય કરવા જરૂરી છે. ઓન ધ બેઝિસ ઓફ ધેટ ઇક્વિપમેન્ટ્સ ડિઝાઇન થાય છે, ઓપરેટર્સની અવેલેબિલિટી કેટલી હોય, કેટલા ટાઈપની સેફટી ત્યાં પ્રોવાઈડ કરવાની છે, એ બધું ડિસાઇડ થતું હોય છે. સો લેટ્સ બિગિન વિથ ધ ગેસ ડિવિઝન્સ ઓર ઝોન્સ. હવે ગેસ ફ્લેમેબલ જે ગેસીસ પ્રેઝન્ટ છે એના બેઝ પર જે ડિવિઝન્સ થાય છે તો એની અંદર ચાર ડિવિઝન્સ છે. વન ઇઝ ઝોન 0, ડિવિઝન 1 ઓર ઝોન 1, ડિવિઝન 2 ઓર ઝોન 2 અને નોન હઝાર્ડસ એરિયા. તો સૌથી પહેલો છે નોન હઝાર્ડસ એરિયા. તો નોન હઝાર્ડસ એરિયા એટલે કે એરિયાઝ વિથ નો સિગ્નિફિકન્ટ પ્રેઝન્સ ઓફ હઝાર્ડસ સબસ્ટન્સ. એટલે આ જે એરિયા હોય છે ત્યાં આગળ કોઈ પણ ટાઈપના હઝાર્ડસ ઓર રિસ્કી સબસ્ટન્સીસ હોતા નથી. એ સેફ હોય છે અને સ્પેશિયલ પ્રિકોશન્સની ત્યાં જરૂર નથી હોતી. એટલે એ બધા એરિયાઝ એવા છે કે જ્યાં આગળ સેફટી મિનિમમ લેવલ પર હોય તો ઇટ્સ ઓકે, કારણ કે ત્યાં કોઈ હઝાર્ડ પ્રેઝન્ટ નથી અને એના કારણે ત્યાં કોઈ સ્પેશિયલ પ્રિકોશન્સ લેવા નથી પડતા. પછી આવે છે ઝોન 2. ઝોન 2 એવા છે કે જ્યાં આગળ ઓકેશનલી, એટલે કોઈ સ્પેશિયલ કન્ડિશન્સમાં ઓકેશનલ પ્રેઝન્સ ઓફ ફ્લેમેબલ સબસ્ટન્સ હોઈ શકે છે. એટલે ત્યાં આગળ ફ્લેમેબલ સબસ્ટન્સ એટમોસ્ફિયરમાં પ્રેઝન્ટ હોઈ શકે છે, બટ એ બહુ ઓછી ક્વોન્ટિટીમાં હોય છે ટુ કોઝ એન એક્સપ્લોઝન ઓર એવા જગ્યાએ જ્યારે ઇક્વિપમેન્ટ ડિઝાઇન થાય છે તો ઇક્વિપમેન્ટ આર ડિઝાઇન ટુ પ્રિવેન્ટ ઇગ્નિશન ઓફ એની પોટેન્શિયલ ફ્લેમેબલ એટમોસ્ફિયર. તો ઝોન 2 જે છે ત્યાં આગળ ફ્લેમેબલ સબસ્ટેન્સીસ પ્રેઝન્ટ હોય છે બટ ઓછી ક્વોન્ટિટીમાં પ્રેઝન્ટ હોય છે. દેન વી હેવ ઝોન 1. અહીંયા એવું છે કે એરિયાઝ એવા છે કે જ્યાં આગળ ફ્લેમેબલ સબસ્ટેન્સીસની પ્રેઝન્સ નોર્મલ કન્ડિશન્સમાં પણ હોઈ શકે છે. એટલે જેવું ઝોન 2 હતું જ્યાં આગળ અમુક કન્ડિશન્સમાં ફ્લેમેબલ સબસ્ટેન્સીસ ઓર ગેસીસ પ્રેઝન્ટ હતા, ઝોન 1 જે છે એ એનાથી પણ વધારે રિસ્ક લેવલ પર જઈ રહ્યું છે, જ્યાં આગળ ફ્લેમેબલ સબસ્ટેન્સીસ જે હોય છે એ લાઇકલી પ્રેઝન્ટ જ હોય છે. એટલે નોર્મલ કન્ડિશન્સમાં પણ ત્યાં ફ્લેમેબલ સબસ્ટેન્સીસ પ્રેઝન્ટ હોય છે અને બીકોઝ ઓફ ધેટ જ્યારે એના ઇક્વિપમેન્ટ ડિઝાઇન કરવામાં આવે તો એવા ડિઝાઇન થાય છે કે જ્યાં આગળ જેનાથી ઇગ્નિશન્સ ઓર આગ લાગવાના ચાન્સીસ ના રહે અને એ બધા જ ઇક્વિપમેન્ટ્સ એવા હોવા જોઈએ કે જે સ્ટ્રિક્ટલી સેફટી રિક્વાયરમેન્ટ્સને ફોલો કરે. દેન વી હેવ ઝોન 0. ઝોન 0 જે છે એ સૌથી મોસ્ટ હઝાર્ડસ ઝોન છે કે જ્યાં આગળ કન્ટિન્યુઅસલી ફ્લેમેબલ સબસ્ટેન્સીસ પ્રેઝન્ટ હોય છે અને લોંગ પીરિયડ્સ માટે પ્રેઝન્ટ હોય છે. એટલે એના જે ઇક્વિપમેન્ટ છે એ સર્ટિફાઈડ હોય છે સેફટી માટેના અને બધા જ રૂલ્સ અને સ્ટાન્ડર્ડ્સ ફોલો કરીને એના ઇક્વિપમેન્ટ્સ ડિઝાઇન થતા હોય છે. સો ધીઝ આર ઓલ 4 zones of which are falling under the hazardous or non-hazardous area. Zone 0 highest risk, zone 1 એનાથી લેવલ એક લેવલ નીચું છે વિચ ઇઝ ફ્લેમેબલ સબસ્ટન્સીસ ત્યાં પણ પ્રેઝન્ટ હોય છે નોર્મલ કન્ડિશનમાં. ઝોન 2 ઓકેશનલ છે અને નોન હઝાર્ડસ છે એ ટોટલી
કન્સિડર કરવામાં આવે છે ઓર જનરલી કન્સિડર કરવામાં આવે છે સેફ, અને એની અંદર નોર્મલી પ્રિકોશન્સ ઓછા હોય છે. દેન વી હેવ ડસ્ટ ઝોન્સ, જેવું આપણે ગેસ ઝોન્સ જોયા, હવે આપણે ડસ્ટ જોઈએ છે કે ક્યાં ક્યાં ડસ્ટ ટાઈપની કમ્બસ્ટેબલ ડસ્ટ પ્રેઝન્ટ છે. તો એના માટે 3 ડસ્ટ ઝોન્સ આપેલા છે, ઝોન 20, ઝોન 21 અને ઝોન 22. ઝોન 20 હોય છે ત્યાં આગળ એક્સપ્લોઝિવ એટમોસ્ફિયર ઇન ધ ફોર્મ ઓફ ક્લાઉડ ઇઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસલી, એટલે કન્ટિન્યુઅસલી અહીંયા ડસ્ટ પ્રેઝન્ટ હોય છે, કમ્બસ્ટેબલ ઓર કેપેબલ ઓફ બર્નિંગ ફ્લેમેબલ ટાઈપની ડસ્ટ છે, એ એક્સપ્લોઝિવ એટમોસ્ફિયર હોય છે અને અહીંયા લોંગ પીરિયડ માટે પ્રેઝન્ટ હોય છે. સો હાઈએસ્ટ રિસ્ક વાળા ઝોન્સ છે, તો એના જે ઇક્વિપમેન્ટ્સ ડિઝાઇન કરવામાં આવે તો સર્ટિફાઈડ સ્ટેન્ડર્ડ્સ ઓર સર્ટિફાઈડ સેફ્ટીની જરૂર હોય છે. ઝોન 21 હોય છે ત્યાં આગળ ઓકેશનલ પ્રેઝન્ટ હોય છે ઇન નોર્મલ ઓપરેશન્સ, કે કોઈ કન્ડિશન્સ ઊભી થાય છે તો ત્યાં આગળ એક્સપ્લોઝિવ એટમોસ્ફિયર ક્રિએટ થાય છે. ઝોન 22 જે છે એ સેફ લેવલ પર આપણે કહી શકાય કે જ્યાં આગળ એક્સપ્લોઝિવ એટમોસ્ફિયર હોય છે બટ અનલાઇકલી ટુ અકર, એમ એવું કહી શકાય કે નોર્મલ ઓપરેશનમાં અનલાઇકલી છે કે ડસ્ટ કમ્બસ્ટેબલ ડસ્ટ પ્રેઝન્ટ હશે, અને જો ઇવન પ્રેઝન્ટ થઈ તો પણ એ બહુ શોર્ટ પીરિયડ માટે હોય છે અને એ કમ્પેરેટિવ ટુ 20 and 21 સેફ ગણવામાં આવે છે. સો ધીઝ આર ઓલ ડસ્ટ ઝોન્સ. દેન વી હેવ ગેસ ઓર વેપરના ગ્રુપ્સ, રાઈટ. તો ગેસ ઓર વેપરના ગ્રુપ્સ કરવામાં આવ્યા છે કે કયા ટાઈપના ગેસીસ ઓર વેપર્સ જે છે એને કયા ગ્રુપમાં આપણે ફોલ કરીએ છીએ. સપોઝ આપણે રિપ્રેઝેન્ટેટિવ ગેસીસની વાત કરીએ તો કોલ માઇનિંગની અંદર જેટલા પણ ટાઈપના અંડરગ્રાઉન્ડ કોલ માઇનિંગ ગેસીસ રહેલા છે, ફાયર ડેમ્પ જે મિથેન ગેસ છે, એ બધા જે છે એક ગેસ ઓર વેપર ગ્રુપ 1 માં આવે છે. વેપર ઇન્ડસ્ટ્રીયલ મિથેન, પ્રોપેન, પેટ્રોલ્સ જે છે એ 2A માં આવે છે. ઇથાઇલિન, કોક ઓવન ગેસ એન્ડ અધર ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ જે છે એ બધા 2B માં ફોલ થાય છે. અને હાઇડ્રોજન, એસિટાઇલિન, કાર્બન ડાઇસલ્ફાઇડ એ બધા જે ગેસીસ છે એ આવે છે 2C ની અંદર. સો ધીઝ આર ઓલ ગેસ ઓર વેપર ગ્રુપ્સ. Then let's go for the temperature classification, right. તો જ્યારે હઝાર્ડસ એટમોસ્ફિયરની અંદર કોઈ પણ ઇક્વિપમેન્ટ પ્લેસ કરવામાં આવે તો એનું સરફેસ ટેમ્પરેચર જોવું બહુ જ જરૂરી છે. સો ધ સરફેસ ટેમ્પરેચર ઓફ એની પાર્ટ્સ ઓફ ધ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે એનું સરફેસ ટેમ્પરેચર that may be exposed, right, જે hazardous એટમોસ્ફિયરમાં એક્સપોઝ થવાનું છે, જ્યાં આપણે આગળ જોયું કે hazardous એટમોસ્ફિયર હશે ત્યાં આગળ જો આપણે કોઈ ઇક્વિપમેન્ટને પ્લેસ કરવાના છીએ તો that should be tested, right. એટલે એનું સરફેસ ટેમ્પરેચર, જે પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ આપણે પ્લેસ કર્યું છે એનું સરફેસ ટેમ્પરેચર ચેક કરવું જરૂરી છે. એટલે આપણે કોઈ ફ્લેમેબલ જગ્યાએ જ્યાં આગળ ફ્લેમેબલ ગેસીસ પ્રેઝન્ટ છે ત્યાં આગળ એવું કોઈ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ મૂકીએ, સપોઝ મોટર્સ મૂકીએ કે જેનું ટેમ્પરેચર બહુ વધારે થઈ જાય તો એના કારણે ત્યાં આગળ એક્સપ્લોઝન થવાના ચાન્સીસ હોય છે. સો વી હેવ ટુ ચેક the surface temperature of electrical equipment, અને it should not exceed 80% of the auto ignition temperature of the specific gas or vapor in the area where the equipment is intended to be used. એટલે આપણે આ ઇક્વિપમેન્ટ જ્યાં પણ પ્લેસ કરવાના છીએ ત્યાંના એટમોસ્ફિયરમાં એવા ગેસીસ પ્રેઝન્ટ ના હોવા જોઈએ કે જેના કારણે આપણા હીટ જનરેટ થાય છે, જે મોટર ગરમ થઈ છે ઓર કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનું ટેમ્પરેચર સરફેસ ટેમ્પરેચર એટલું હીટ થઈ જાય કે જેનાથી જે હવામાં ગેસીસ પ્રેઝન્ટ છે એના લીધે એક્સપ્લોઝન થવાના ચાન્સીસ હોય. તો વી નીડ ટુ ચેક એન્ડ ઇટ શુડ નોટ એક્સીડ 80% ઓફ ધેટ ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર. અને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનું જે ક્લાસિફિકેશન છે ટેમ્પરેચર માટેનું એ અહીંયા આપેલું છે ડિગ્રી સેલ્સિયસની અંદર. 450, 300, T2A, we have 280, temperature 2B which is 260. આ બધા આપેલા છે ટેમ્પરેચરના રેન્જીસ ઓર રેટ ક્લાસિફિકેશન, કે જ્યાં આગળ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ જે હોય છે એની ઉપર આવા લેબલ્સ લગાવવામાં આવ્યા છે. So these are all about the classification of hazardous area as per IEC. આપણે ગેસ જોયા, વેપર ગ્રુપ્સ જોયા, ડસ્ટ ઝોન્સ જોયા એન્ડ ટેમ્પરેચર ક્લાસિફિકેશન જોયું. So this table will tell us that the surface temperature of a piece of electrical equipment with the temperature classification of T3. Suppose T3 એના પર classification લખેલું છે તો એનું temperature જે છે એ 200 ડિગ્રી કરતા વધશે નહીં. So this is all about
the classification. So learn today, lead tomorrow. See you in the next video.